હેલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. તમારા માટે એક જોરદાર ગુડ ન્યૂઝ છે. તમારો આ જે વિડીયો જોઈ રહ્યા છો ને એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પહેલી જે એક લિંક હશે એની અંદર ગૂગલ ફોર્મ છે. 3 થી 4 બેસિક ક્વેશ્ચનના જવાબ આપવાના છે. આ ક્વેશ્ચનના જવાબ આપી દેશો એટલે અમને ખ્યાલ આવે કે તમારા આટલા માર્ક્સ છે, તમને આ કોલેજ મળી શકે એમ છે. જેમ કે ઘણાના માર્ક્સ 600 હોય, 500 હોય, 400 હોય, 200 હોય, જે પણ તમારા માર્ક્સ છે એ તમે એકવાર અમને જણાવી દેશો તો અમારી ટીમ એ રિવ્યૂ કરશે અને તમને રીચ આઉટ કરશે, તમને હેલ્પફુલ થઈ શકશે કે તમને કઈ કોલેજ મળી શકે એમ છે. આ કોઈ જ પેડ કાઉન્સેલિંગ નથી, આ એકદમ ફ્રી છે. એટલે જ મેં કહ્યું આ ગુડ ન્યૂઝ છે તમારી માટે. જો તમારો કોઈ ફ્રેન્ડ સર્કલ હોય, એની અંદર ઘણા ફ્રેન્ડ હોય, એ બધાને એકવાર આ વિડીયો શેર કરી લો એટલે એ પણ આ ગૂગલ ફોર્મ ભરી શકે, એનો લાભ ઉઠાવી શકે. એકદમ ફ્રી છે. હા, તો અત્યારે જ પહેલાં તો ગૂગલ ફોર્મ ભરી દો, વિડીયો જોઈને અથવા વિડીયો જોયા પહેલાં, અત્યારે જ. હા, ઓકે. હવે આપણે વાત કરીએ, સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો. અને હા, અમે તમને કેમ વારે ઘડી સબસ્ક્રાઈબ કરવાનું કહે છે ખબર છે? એક બીજી ગુડ ન્યૂઝ છે. એક આખી ઇન્ટરવ્યૂ સિરીઝ આવવાની છે આપણી યુટ્યુબ ચેનલ પર, જેની અંદર દરેક મેડિકલ કોલેજ, જે 39 મેડિકલ કોલેજ છે, બધી જ મેડિકલ કોલેજની અંદર જે ભણતા જે વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ છે, અમારા ફ્રેન્ડ છે બધા મેડિકોઝ, એ બધાને અમે ઇન્ટરવ્યૂમાં લાવીશું અને એની અંદર બધું પૂછીશું. જેમ કે કોલેજ કેવી છે, હોસ્ટેલ કેવી છે, રહેવાનું જમવાનું કેવું છે, બધી જ ઇન્ફોર્મેશન જેટલી પણ થઈ શકે છે બધી જ ઇન્ફોર્મેશન કલેક્ટ કરીશું. આ તમારા ફાયદાની વાત છે, એટલે જો તમે નવા હોય, સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો. કારણ કે કેવું છે, કેટલા 43,000 સબસ્ક્રાઈબર છે આપણી યુટ્યુબ ચેનલ પર અને બધા સ્ટુડન્ટે આપણા પર આટલો વિશ્વાસ બતાવ્યો છે. તમે પણ કદાચ સબસ્ક્રાઈબ કર્યું જ હશે, જો ન કર્યું તો કરી લેજો. કારણ કે આ વસ્તુ અમને કોઈ, અમારે એવું છે નહીં કે અમે વધારે સબસ્ક્રાઈબર ભેગા કરી લઈએ ને આમ કરી લઈએ ને તેમ કરીએ, એવું કંઈ છે નહીં. એકચ્યુઅલી અમે પણ મેડિકલ સ્ટુડન્ટ છીએ અને તમારી હેલ્પ થઈ શકે એ માટે છે આ ચેનલ, તમારી ચેનલ છે બેઝિકલી. ઓકે, તો આ સિરીઝ તમે મિસ ન કરી જાઓ એ માટે છે. ઓકે, હવે આપણે વાત કરીએ કટ ઓફ માટેની. ઓકે, સૌથી પહેલાં BJMC. પ્લીઝ ડોન્ટ માઇન્ડ માય હેન્ડરાઇટિંગ, કારણ કે ડૉક્ટર છીએ તો થોડા અક્ષર હેન્ડરાઇટિંગ ખરાબ હોઈ શકે છે. BJMC શા માટે PPT નથી? એનું રીઝન એ છે કે આની અંદર બહુ જ હેક્ટિક કામ હતું. 5 કલાકથી હું, મારી ટીમ, અમે બધા બેઠા છીએ, બધા મેડિકલ સ્ટુડન્ટ છે, અમારી એક્ઝામ છે, તો પણ અમે આ બધો ડેટા કલેક્ટ કર્યો છે. આની અંદર ગયા વર્ષનું જે મેરિટ છે એના પરથી લાસ્ટ રેન્ક અને આ વર્ષની જે જનરલ મેરિટ છે એના પરથી રેન્ક બધી કમ્પેર કરવી પડે, એના માર્ક્સ જોવા પડે, એના પરથી ખબર પડે એમને કે કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહેશે આ વર્ષે. આ કોઈ અંદાજ નથી. હા, તો મહેનત બહુ લાગે છે, એટલે તમે થોડુંક અમને હેલ્પફુલ થઈ શકો છો સબસ્ક્રાઈબ કરીને અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફોલો કરીને. ઇન્સ્ટાગ્રામ પર કેવું છે, અમારી ટીમ વારે ઘડી જોતી હોય છે કેટલા ફોલોવર થયા હાથે. નવું અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ પર, તો એની અંદર ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઓપનની અંદર 690 મેરિટ રહેશે આ વખતે. BJMCની અંદર 685 રહેશે તમારું. EWSની અંદર SCBCમાં રહેશે 676, SCમાં રહેશે 639 અને STમાં રહેશે 554. આ મેરિટ છે BJMCનું. આ લાસ્ટ રાઉન્ડનું હશે. હા ભાઈ, પહેલા રાઉન્ડની અંદર થોડું ઉપર રહેશે, પણ છેલ્લી સીટ કહેવાય ને, એ છેલ્લી સીટ આટલા માર્ક્સ પર મળી શકે એમ છે. ખ્યાલ આવે તમને? એટલે હું બોલતો જાઉં છું સાથે સાથે, એટલે તમને કદાચ હેન્ડરાઇટિંગમાં ખબર ના પડે તો ધ્યાન આવી શકે. જો થોડા દિવસ પછી વિડીયો જોતા હોય ને, તો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો કર્યું હશે તો ત્યાંથી તમને પૂછશો કે મને સ્ક્રીનશોટ જોઈએ છે, તો તમને આપી દેશે સામેથી, અથવા પોસ્ટ કરેલી હશે તો તમને આ તમારો ટાઈમ ન વેસ્ટ થાય. ઓકે, અને બેઝિકલી આમ તો શું, આ બધે જે પણ વિડીયો છે એની અંદર તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપતા જ રહીએ છીએ, એટલે તમારો ટાઈમ વેસ્ટ તો થતો નથી આમ પણ. ઓકે, પહેલી વાત કરીએ આપણે GMC બરોડા માટે. એની અંદર કેવું છે, ઓપનની અંદર 675, EWSની અંદર 663, SCBCમાં 653, SCમાં 616, STની અંદર 495 પર મળી શકે છે. MQ અને NRI હોતું નથી. હવે આપણે વાત કરીએ GMC સુરત. GMC સુરતની અંદર એ જ રીતે એમાં પણ મેરિટ ઉપર છે થોડુંક. 665 ઓપનની અંદર, EWSની અંદર 658. તમને કહું છું, આ જે પણ મેરિટ છે એ તમારે બદલાય નહીં. થોડાક જ 1 થી 2 માર્ક્સનો પણ મને તો લાગતું નથી ફરક આવે, બરાબર? તો ખાસ તમારે આ બધા મેરિટને ધ્યાનમાં લેવાના છે. જો આનાથી ઓછા માર્ક્સ હોય તો તમારે નીચેની મેડિકલ કોલેજ પર ધ્યાન આપવાનું છે, એને એકવાર જોઈ લેવાનું છે તમારે કઈ કમ્પેર કરીને કઈ લેવી જોઈએ, બરાબર? આનાથી વધારે માર્ક્સ હોય તો કોઈ વાંધો નથી. 658, આની અંદર લગભગ કોઈ બદલાવ નહીં હોય. 646 હોઈ શકે છે SCBC, SC માટે હોઈ શકે છે 585, ST માટે હોઈ શકે છે 468. MQ અને NRI હોતું નથી. વાત કરીએ આપણે GMC રાજકોટની પહેલાં વાત કરી લઈએ આપણે. GMC રાજકોટ, સુરત પતી ગયું, GMC રાજકોટ હવે છે. GMC રાજકોટની અંદર 661 ઓપન માટે, EWSની અંદર 654, SCBC માટે 638, SC માટે 600 અને ST માટે 433. MQ અને NRI હોતું નથી.
હવે આપણે વાત કરીએ એમપી શાહ જામનગર. એમપી શાહ જામનગરની અંદર ઓપનની અંદર 654, ઈડબ્લ્યુએસની અંદર 649, એસસીબીસીની અંદર 639, એસસીની અંદર 593 અને એસટીની અંદર 437. જો તમારા કોઈ બીજા ક્વેશ્ચન છે પર્ટિક્યુલર મેડિકલ કોલેજ વિશે તો અત્યારે જ આ કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો, જેથી અમે આવતા જે ઇન્ટરવ્યૂ છે એની અંદર જે પણ સ્ટુડન્ટ છે એને પૂછી શકીએ. GMERS અને પ્રાઇવેટના વિડીયો લગભગ આજ રાતે અથવા કાલ સવાર સુધીમાં ટ્રાય કરીશું કે GMERSનો આજે રાતે અથવા કાલ સવારે અને પ્રાઇવેટનો કાલ સાંજ સુધીમાં તમને મળી રહે. આ કટ ઓફ પરફેક્ટ હશે, થોડોક જ બદલાવ હોઈ શકે છે કોઈ કારણોસર, નહીં તો લગભગ આ સમાન છે, કારણ કે આ ઓલ ઇન્ડિયા રેન્ક પરથી નથી, આ ગુજરાતની સ્ટેટ રેન્ક પરથી છે, એટલે વાંધો નહીં આવે. હવે આપણે વાત કરીએ GMC સિલવાસા. દાદરાનગર હવેલીવાળી જે મેડિકલ કોલેજ છે એની અંદર સીટો ઓછી છે, પણ તમને ગવર્મેન્ટ જે કહેવાય ને લિસ્ટ કોલેજની એની અંદર આને ઇન્ક્લુડ કરીએ છીએ આપણે લોકો. આની અંદર કટ ઓફ રહી શકે છે 650 ઓપન માટે, ઈડબ્લ્યુએસની અંદર 650, એસસીબીસીની અંદર 636, એસસીની અંદર 587, એસટીની અંદર 468. MQ અને NRI હોતું નથી આની અંદર. હવે આપણે વાત કરીએ GMC, લાસ્ટ GMC છે ભાવનગર. ભાવનગરની અંદર ઓપનની અંદર થઈ શકે છે તમારું મેરિટ 649, ઈડબ્લ્યુએસની અંદર થઈ શકે છે 646, એસસીબીસીમાં થઈ શકે છે 636, એસસીમાં થઈ શકે છે 585 અને એસટીમાં થઈ શકે છે 435. આ હતું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે, જીમર્સ માટે અને પ્રાઇવેટ. તમારે જે જલ્દી જોઈતું હોય જેનો વિડીયો તમારે જલ્દી જોઈતો હોય કમેન્ટમાં ખાસ કહી દેજો. ઇન્ટરવ્યૂ માટે કયા ક્વેશ્ચન પૂછવા જોઈએ જો તમને કંઈ લાગતા હોય અલગથી તો તમે કહી શકો છો. બાકી જો કોઈ બીજી હેલ્પ જોઈએ છે તો ટ્રાય કરીશું અમે કે તમને હેલ્પફુલ થઈ શકીએ. કમેન્ટની અંદર અથવા ઇન્સ્ટાગ્રામ પર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જય શ્રી રામ. થેન્ક યુ વેરી મચ.